વાળ બાળ કપી નાખ્યા હે અને દાઢીમાં કટ મારી લાગી હે. કેમ બાકી હીરો લાગુ ને હીરો ઘર ભેગું થાને ભાઈ. તો હેલો ગાઈસ, કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મજામાં ને? તો મજામાં જઈશો તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને આપણે હમણાં ઝાઝા ટાઈમથી વ્લોગ નહોતો બનાવ્યો અને આપણે શિવરાત્રિમાં ગયા હતા ત્યાં વ્લોગ બનાવ્યો હતો અને આપણે પાર્ટ બીજો ઉતારવો હતો, પણ આપણે ઇમરજન્સી કામ આવી ગયું એટલે આપણે ઘરે આવતા રહ્યા હતા અને આ વ્લોગ બનાવવાનો આપણે ની મજા આવી નથી. પહેલા વ્લોગમાં આપણે બીજો પાર્ટ ઉતારવો હતો, એ મસ્તીનો ઉતારવાનો હતો. આપણે બીજાનો ફોન આપણે ગોઈતો હતો સેમસંગ, અને આપણે એમાં વ્લોગ ઉતારીને પછી આમાં નાખવો હતો અને એ વ્લોગ બનાવતો એક નંબર. પણ આપણે ઇમરજન્સી કામ આવી ગયું હતું એટલે આપણે પછી ઘરે આવતા રહ્યા હતા અને થોડોક ટાઈમથી આપણે વ્લોગ એ નહોતા મૂક્યા એટલે મને એમ થયું કે આજે આપણે વ્લોગ મૂકી દઈએ એટલે આપણે આજ વ્લોગ ચાલુ કરી નાખ્યો. બીજું બધું માં આવી ગયું. તમે એમ કહો આપણે કેમ લાગી? ઘટે કાંઈ? વાળ બાળ કપી નાખ્યા હે અને દાઢીમાં કટ મારી લાગી હે. કેમ બાકી હીરો લાગુ ને હીરો? હે ઘર ભેગું થાને ભાઈ. હા તો હારો સારી એકાદ એવી કોમેન્ટ કરી નાખજો. समझ रहे हो ना? તો આપણે આજે કામે જવાનું છે તો હાલ આપણે જાય અને વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. અને આપણે કામે જવાનું નવી સાઈડ ઉપર, અને નવી સાઈડ ઉપર ક્યાં કામે જવાનું એ હું તમને બતાવી. તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો હવે આપણે કામે જવું છે અને નીલો આપણે તેડવા આવી ગયો છે. તો હાલો આપણે હવે કામે જાય. તો ફાઇનલી મિત્રો આપણે કામ ઉપર પૂકી ગયા હતા અને આપણે કામ ઉપર આવ્યા હતા ગુંદારી, અને આપણે અહીંયા પ્લાસ્ટર કરવાનું છે અને આજથી આપણે પ્લાસ્ટર કરવા વરગવાનું છે. અને આપણે રેતી તો સારી નાખી હતી અને કામ છે મોટું બધું. આ એક રૂમ, પછી એક અહીંયા સીડી રૂમ છે, આ રૂમ છે, આ રૂમ છે, અહીંયા રસોડું છે અને આ મોટો હોલ. રેતી બેતી સરાઈ ગઈ છે અને સિમેન્ટની થેલીઓ આવી ગઈ છે. તો આપણે હમણાં કામે વર્ગવું હોય તો માલ બનાવીને હમણાં કામે વર્ગી તો કન્ટિન્યુ બન્યા રહેજો. તમને ખબર તો હોય તો માલ એ તો મોહબ્બત છે, બાકી બીજું કઈ છે નહીં. વાત તો સહી હે. પછી તો મિત્રો આપણે ઠેલી એકનો માલ નાખી દીધો, અહીંયા રેતીનો ઢગલો કરી નાખ્યો છે અને નીલો અંદર મેળો ગોઠવે છે. મેળો બેડો એ ગોઠવી લઈએ અને આપણે હમણાં માલ બનાવી નાખી સિમેન્ટ નાખી, પછી આપણે પ્લાસ્ટર કરવા વર્ગી. ફાઇનલ મિત્રો આપણે માલ બાલ બનાવી નાખ્યો છે, જોઈ શકો છો. અને નીલો પ્લાસ્ટર કરવા વગી ગયો છે ને હું વિડીયો બનાવતો હતો તે ઊભો રહી ગયો કેમ કે તગારું દીધું નથી, પૂરું થઈ ગયું છે. તો આપણે કામે વર્ગી ગયા. ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો આપણે એક દિવાલમાં સાટ મારી દીધી છે. આપણે આમાં 2 સાટ મારી દીધી છે અને માલ બાલ પૂરો થઈ ગયો છે અને હજી રંધાવાનું બાકી છે. પછી હવે આપણે હમણાં માલ બાલ બનાવી નાખી, પછી આપણે રંધાવી નાખીએ એટલે દિવાલ થઈ જાય કમ્પ્લીટ. મને એવું લાગે કે બપોર થાય તો લગભગ દિવાલ કમ્પ્લીટ થઈ જાય. અને આપણે રેતીનો ઢેગલો બીજો નાખી દીધો એક ઠેલીનો, તો હમણાં ખાપી નાખી અને પછી પાછા વર્ગી. અને તમે એમ કહેતા નહીં કે ચા પાણી કેમ પીવા ન બેઠા? આપણે હમણાં ચા પાણી પીવાનું બંધ કરી દીધું છે કેમ કે હવે એ નથી કેવું હાલો ને, એટલે ચા પાણી પીવાનું આપણે બંધ કરી દીધું છે. અને હમણાં આપણે માલ બાલ બનાવીને પાછા વર્ગી તો કન્ટિન્યુ. તો મિત્રો આપણે માલ ખાપી નાખ્યો છે અને ચા પીવાનું કારણ આપણું આ છે કે આપણે સુવાસ ચડી જાય છે એટલે ચા આપણે મૂકી દીધો છે અને માલ ખાપ નાખ્યો આપણે. પછી હમણાં ભીની ખાપ મારી દઈ પાણી બાળી નાખીને ને પછી રંધાવાનું ચાલુ કરી. અને હમણાં હું તમને બતાવું કે નિલેશ પરમારનું પ્લાસ્ટર કેવું છે એ. હાલો કન્ટિન્યુ બન્યા રહેજો. પછી તો મિત્રો આપણે માલ બનાવી નાખ્યો છે અને નીલાએ દિવાલ રંધાવાનું ચાલુ કરી નાખ્યું છે. પ્લાસ્ટર જેવું ઘટે કાંઈ ન ઘટો, એક નંબર પ્લાસ્ટર થાય. જવું આ દિવાલ હતી એટલી બાકી છે, 2-3 સાઈડ મારી દીધી આપણે. હવે નીલાએ રંધાવાનું ચાલુ કરી દીધું છે. બપોર થાય તો દિવાલ કમ્પ્લીટ થઈ જાય.
પછી કંઈક આગળ વિચાર્યું. ફાઇનલ મિત્રો આપણે દિવાલ કમ્પ્લીટ કરી નાખી છે અને દિવાલ પૂરી થઈ ગઈ અને માલે પૂરો થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો દિવાલ એક નંબર થઈ ગઈ છે, કાંઈ ન ઘટે. ગરીએ ઉતાર લેવાની સૂટ. તો હાલો આપણે હવે બપોરનું ટાણું થઈ ગયું હોય તો આપણે હવે જમી લઈ અને તો આપણે જમવા બેસી ગયા છીએ. બપોરે કરી લઈ આવું છે કાંઈક જમવામાં, તો જમી લઈ પછી પાછા ભેગા થાય. તો મિત્રો આપણે મસ્ત મજાનું ખાઈ લીધું હતું અને બપોર પછી હવે વરગી ને વરગવાનું જ નથી પણ હવે સોડા પી લઈ ટાટી. સબરસ લઈ આવ્યા અહીંયા ગામમાંથી. સોડા પીને હમણાં ઘર બાદ જવું છે. પછી તો મિત્રો આપણે લોઢા બોઢા ધોઈને ખાય બધાય અને ટિફિનની થેલી હાથમાં લઈ લીધી છે અને હાલો હવે આપણે જવું છે ઘરે. તો પછી તો ફાઇનલ મિત્રો આપણે ઘરે પૂગી ગયા હતા અને નાહી ધોઈને ફ્રેશ થઈ જઈ અને મળીએ પાછા નવા બ્લોગમાં.